Hello guys, welcome back to my channel Puzzle with Krishu. Today I will introduce a very special guest. Hi Khatifia. Hi Krishi. Look, I have one surprise for you. Surprise? What surprise? Oh, I specially customized this puzzle for you because I know that you are taking Diksha. wow, amazing. Oh, wow, this is my Gurudev, Param Pujya Acharya Bhagwan Shri Ratna Sundar Saraswati Maharaj. And this is my Guruji, Param Pujya Sadhuji Shri Samvek Nitishji Maharaj. This is so beautiful. I have so many questions about Diksha. So I will solve this puzzle and you solve my inner puzzle. Okay. So Krishi, how many pieces are these? 280. Okay. Here is my first question, but I will tell that question in Gujarati. દીક્ષા એટલે શું? દીક્ષા એટલે સાંસારિક જીવનનો ત્યાગ કરીને આધ્યાત્મિક જીવન જેવું જે મહાવીર પરમાત્માએ બતાવેલું છે એ માર્ગ પર ચાલવું. ઓકે, અને મારો બીજો ક્વેશ્ચન, તમને દીક્ષા લેવાનું મન કઈ રીતના થયું? મારે જ્યારે સાહેબજી પાસે રોકાવા જવાનું થયું ત્યારે ગુરુકુળવાસમાં મને બહુ જ ગમવા લાગ્યું. ત્યારે લાઈફસ્ટાઈલ એકદમ પીસફુલ લાગી. આપણા નોઇઝી એટમોસ્ફિયરથી ત્યાં મને લાગ્યું કે ગુરુદેવની વાંચના અને ગુરુજીનો પ્રેમાળ સ્વભાવ એ એકદમ ગમવા લાગ્યો. એટલે થયું કે જીવન તો આ જ સાચું છે અને પછી એ તરફ મને આગળ વધવાનું મન થયું. ઓહ, તો દીક્ષા લીધા પછી શું કરવાનું? દીક્ષા લીધા પછી મહારાજ સાહેબ જેવી રીતે રહેતા એક્ઝેક્ટલી એવી રીતે જ રહેવાનું. કાચા પાણીનો યુઝ નહીં કરવાનું, ઇલેક્ટ્રિસિટીનો યુઝ નહીં કરવાનું, કોઈ વ્હીકલ્સ યુઝ નહીં કરવાનું, પોતાના પગે ચાલીને બધે જ જવાનું. સવારથી ઉઠીને સાધના, ભણવાનું, વૈયાવચ, પ્રભુ ભક્તિ એમ કરીને આખું જીવન પસાર કરવાનું. ઓહ, તો આટલી ગરમીમાં તમને એસી વગર રહેવાનું? હા, એસી તો નહીં જ યુઝ કરવાનું, પણ ફેન પણ નહીં યુઝ કરવાનું, લાઇટ્સ પણ નહીં યુઝ કરવાનું, કશું જ યુઝ નહીં કરવાનું. ઓહ, તો તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કઈ રીતના જવાનું? બાય વોકિંગ, બાય ફૂટ, ચાલીને જ બધી જગ્યાએ જવાનું, કોઈ પણ વ્હીકલ્સનો યુઝ નહીં કરવાનો. ઓ માય ગોડ, તો આ તો કેટલું ટફ કહેવાય. એસી વ્હીકલ કઈ જ નહીં યુઝ કરવાનું. હા, ટફ તો છે પણ એનાથી જ કર્મો ખપે છે અને એવી રીતે જ જીવાથી આગળ વધાય. તો હવે તમે લક્ઝુરિયસ અને કમ્ફર્ટેબલ લાઈફને છોડીને કઈ રીતના જીવી શકશો? જો કૃષિ, કમ્ફર્ટેબલ લાઈફસ્ટાઈલ અને લક્ઝરી એ તો શરીરની આદત છે, આત્માની જરૂરિયાત નથી. મને ખબર પડી છે કે સાચું સુખ વસ્તુ ભેગી કરવામાં નહીં, પણ ઓછામાં ઓછી વસ્તુઓ સાથે રહીને જીવવામાં છે. અરે વાતમાં તો કૃષિ તો ગુરુજીનો ફેસ પણ બનાવી દીધો. Oh, Krishi, you did it so quickly. તે મારો ફેસ પણ રેડી કરી દીધો. You know that I'm expert in puzzles. Oh. તો મોબાઈલ અને સોશિયલ મીડિયા વગર કઈ રીતના રહી શકશો? મોબાઈલ અને સોશિયલ મીડિયાથી હું બહારના વર્લ્ડ સોશિયલી લોકો જોડે કનેક્ટ કરતી, પણ મોબાઈલ અને સોશિયલ મીડિયા વગર હું ઇનર વર્લ્ડ એટલે મારા અંતરના લોકો આંતરિક જોડાણ કરીશ. તમને જૈન ધર્મમાં સૌથી વધારે વાત કઈ ગમે છે? મને આપણા ધર્મમાં ભગવાન મહાવીરે કીધું છે કે દરેક જીવને પ્રેમ કરવાનો, કોઈ પણ જીવને હિંસા નહીં પહોંચાડવાની, અને જે જીવ દયાનું જે સિદ્ધાંત છે એ સૌથી વધારે ગમે છે. બીકોઝ યુ હેવ ટુ લવ એન્ડ કેર એવરી લિવિંગ બીંગ ઇન ધીસ વર્લ્ડ.
તમે જ્યારે તમારા પેરેન્ટ્સને કીધું દીક્ષાનું તો એમનું રિએક્શન શું હતું? મેં મારા પેરેન્ટ્સને જ્યારે વાત કરી દીક્ષા માટે ત્યારે તો એ લોકો એકદમ ખુશ હતા. એ લોકોને જ્યારે પરમિશન લેવાની એવી કોઈ પ્રોસેસ જ નથી. એ લોકોને ઓલરેડી ખબર હતી કે આ માર્ગ તો સાચો જ છે. એ લોકોએ તો મને ખુશી ખુશી હા પાડી. શું દીક્ષા કોઈ પણ લઈ શકે છે? હા, દીક્ષા કોઈ પણ લઈ તો શકે, પણ એની સ્પેશિયલ પ્રોસેસ હોય. તમારે પહેલાં ગુરુકુળવાસમાં સાહેબજી જોડે રહેવા જવું પડે. ત્યાં તમારી પ્રોપર ટ્રેનિંગ થાય. ત્યાં તમારો નેચર કેવો છે, તમે કેવી રીતે રહો છો એ બધું ચેક કરે. તમારો ઇન્ટરેસ્ટ ચેક કરે. પછી તમારી પ્રોપર એક્ઝામ બી લે. અગર તેમાં તમે પાસ થાઓ અને ગુરુદેવ હા પાડે તો જ તમે દીક્ષા લઈ શકો. તમારા ભાવ જ એટલા ઇમ્પોર્ટન્ટ નથી હોતા, પરંતુ ગુરુદેવની પરમિશન પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો જ તમને દીક્ષા મળે. ઓહ, હવે ખબર પડી. તો ખ્યાતિ આ દીક્ષાનું મહત્વ શું છે? ગુડ ક્વેશ્ચન ક્રિશી. ઘણા બધા આ ક્વેશ્ચન હોય છે. હું આજે આનો આન્સર આપીશ. દીક્ષા જ એક એવું જીવન છે કે જેમાં કમ્પ્લીટલી પાપમુક્ત જીવન જીવી શકાય છે. બાકી સંસારમાં રહીને તો તમે લાખો રૂપિયાનું દાન અને ધર્મ કરી શકો છો, પરંતુ પાપમુક્ત જીવન સંસારમાં રહીને જીવવું ઇમ્પોસિબલ છે. ત્યાં તમે જીવોની જૈના કરીને પણ ના જ કરી શકો. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે તમને આ લોચ વિહાર એ બધું કષ્ટદાયક નથી લાગતું? પણ મારે આજે એ લોકોને કહેવું છે કે એ જે લોચ અને વિહાર હોય છે ને, એ તો કર્મ ખપાવવાના છે એટલે કરવાનું જ છે, પણ એ ખાલી લિમિટેડ છે. જ્યારે એની સામે અનલિમિટેડ હેપીનેસ અને અંદરની શાંતિ મળે છે. બાકી સંસારમાં કંઈ ઓછું દુઃખ છે? ત્યાં પણ આદિ વ્યાધિ ઉપાધિ છે જ ને. દરિયામાં મરજીવા ઉતરે છે ત્યારે જ એને કિંમતી મોતી પ્રાપ્ત થાય છે. એમ દીક્ષા જીવનના પંથ પર ચાલનારા લોકોને જ મોક્ષ રૂપી કિંમતી મોતી પ્રાપ્ત થાય છે. અને મારો લાસ્ટ ક્વેશ્ચન, તમે દીક્ષા લો છો ક્યારે? મારી દીક્ષા 27 જૂન 2026 મુંબઈ ઘાટકો પર છે. હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ મારી દીક્ષામાં મને આશીર્વાદ આપવા પધારો. અરે વાવ ક્રિશી, તારી ઓલમોસ્ટ પઝલ થઈ ગઈ છે. મને લાગે છે 1 મિનિટમાં તો તું આખી કમ્પ્લીટ જ કરી દઈશ. કરવા ભવ પાર તોડ્યો જેણે સંસારનો બંધન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. હું પણ મારી હિયાના દીક્ષામાં જવાનો છું, એટલે તમે લોકો પણ આવજો. અને ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. My taping is done and now I will gift this puzzle to you. ધન્ય ઘડી આવી છે આજે, શંખનાદ ઘંટનાદ બાજે, ત્યાગ કરે છે Wow, મુક્તિ amazing કાજે, Krishi, well ફિરના done. I વૈરાગી really loved it. Thank you so much. Welcome. સુખને છોડી See you guys in the next video. Bye. કાયાની પણ મમતા તોડી નીકળે વૈરાગી.